ઈવનની કોયલ રે એનો સરવો સે હાથ, વનની કોયલ રે એનો હરવો સે હાથ, એનો હરવો સે હાથ, લાડીનો ધીમેરો સે વાહન, વનની કોયલ રે એનો હરવો સે હાથ. હે વનની કોયલ રે તારો હરવો સે હાથ, હે વનની કોયલ રે તારો ધીમેરો સે નાદ. પાણી ભરાઈ. અરે બાપરે, આ શું છે? રાક્ષસ જેવું અહીંયા હું લેવા આવ્યું? ખબર પડતી નથી આ શું છે. અરે મારા બાપ, એ બચાવ કોક, એ મને બચાવ. ઓય બાપા, કોક બચાવ. હું કરે છે આ? કોક બચાવ. એ બચાવ, કોક બચાવ મને. એ કોક બચાવ. બટા મમતા, આ રાધડીના ઘર બાજુ રાડ્યું પાડે છે રાધડી. એ કોક બચાવ. હા બાપુ, ભેડું તો પાડે છે. હું થયું હોય છે? હાલો ન્યા જોવા જાય. તું જા બટા દોડ. હાલું તારા વાંહે દોડ્યો આવું છું. એ હા આવો ખાય ખા. દોડ 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 ગાય ગા. એ કોક બચાવ. એ કોક તો સાંભળો. આ બધું શું છે? એ મમતા, આમ તો જો આ રાક્ષસ જેવું પાણી ભરતી હતી ને તે ક્યાંકથી આવ્યું અને આવીને મને હાર પહેરાયો, મને હેઠો પૂરો મારી હારે ફેરા ફરે છે. અરે બાપ રે, ઓય તારી મને મુઈક મારી બેનપણીને મુઈક. અરે મમતા, એની પાસે જાજી શક્તિ છે. એને કઈક એવું કરી નાખ્યું, ભાગી નોય કે આપણે. મૂકી દે. બચાવ, બચાવ. અરે બાપ રે, આમ તો જો આ રાક્ષસ જેવું રાધડીને ઉપાડી ગયું. કા બટા શું થયું? એ બાપુ, એ અહીંયા છે ને કઈક રાક્ષસ જેવું આવ્યું ને ઓલી રાધડીને ઉપાડીને વઈ ગયું. હવે શું કરવું? અરે અરે અરે, હવે શું કરશું? હાલ ગામમાં જઈ અને બધાને કી આવી. હાલો હાલો ખાય ખા. થોડા બચાવ. એ મૂકી દે મને. એ ક્યાં લઈ જાવ? જવા દે મને. બચાવ, બચાવ. એ ગામનાવ, ક્યાં છો? અરે ખાય ખા દોડો નો થવાની થઈ ગઈ. અરે ક્યાં છો બધા? એ બહુ બેટા, અહીંયા હો તો. આમ કોક રાડ્યું નાખતું લાગે છે. હાલો તો ભાભી. એ ગામનો, એ અહીં દોડો, અહીં દોડો. એ અહીં આવો, અહીં આવો. એ ખાય ખા દોડો. એટલે હાલ તો કોક અહીંયા રાડ્યું નાખતું લાગે છે. એ ગામનો, એ અહીં દોડો, અહીં દોડો. એ અહીં આવો, અહીં આવો. એ ખાય ખા દોડો નો થવાની થઈ ગઈ છે. ક્યાં છો બધા? અરે ક્યાં મરી ગયા? એ ગામનાવ, અરે દોડો, અરે દોડો બધા. આ સરપંચજી આવ્યા. એ સરપંચ ખાય ખા આવો. એ બેટા શું રાડ્યું નાખે રોડ વસાડ? હું થયું બોલ. એ સરપંચ, હું તમને હું વાત કરું. એ ઓલી રાધડી છે ને, ઈન્યા ડંકીએ પાણી ભરતી હતી તો ન્યા એક રાક્ષસ જેવો આવ્યો અને આમ જોવે ને હેથો પૂર્યો અને હાર પહેરાવ્યો અને ફેરા ફર્યા ને લગન કરીને વહી ગયો. અરે બાપ રે, એને લઈને વઈ ગયો. હા એની માને બેટા હવારના અમે એને જ ગોતી. ઈ મારો દીકરો આમ આકાશમાં જ બલૂન લઈને આવ્યો તો અને એમાંથી ઉતર્યો તો. મારો દીકરો એ જ હશે.
હવે શું કરવું ટીટિયા? શું કરવું હવે? એ સરપંચ જે કરવું એ જલ્દી કરો. સરપંચ એક કામ કરો, પોલીસ વાળાને ફોન કરી દો. હા સાચી વાત છે બટા. હવે પોલીસ જ કઈ કરશે, આપણે જ કઈ નહીં થાય. જો પોલીસ વાળાને ફોન કરું. કાયકા કરો. રિંગ જાય. હાલો, આ સાબુ ફતેપુરથી સરપંચ બોલું છું. તમે કાયકા અમારા ગામમાં આવો, ઇમરજન્સી કેસ છે, ઉતાવળ રાખજો. વાંધો નહીં. ઓય સાહેબ આગળ આવે છે. હાલો હામાં જવું જોઈએ. હાલો હાલો. એ મૂકી દે મને, એ જવા દે. ક્યાં લઈ જાય છે? મૂકી દે. શું કરે છે? કોને બોલાવે છે? તું મને જવા દે. જવા દે જમાદાર, ફટાફટ રાખ ઊભી રાખ. આ સરપંચ ને બધા હામાં આલી આવ્યા છે. હે સરપંચ, શું એટલા ઇમરજન્સી બોલાયા? શું થયું બોલો? અરે સાહેબ વાત જ એવી છે. કરો ફટાફટ વાત. શું છે સાહેબ અમારા ગામમાં કેવું બન્યું ખબર છે? આકાશમાંથી મારું દીકરું એક બલુંગ રોકું કંઈક આવ્યું અને એમાંથી એક રાક્ષા ઉતર્યો. અને એ રાક્ષાએ કેવું કર્યું ખબર છે? અમારા ગામની સોડી રહીને ડંકીએ પાણી ભરતી હતી ને, તો મારા દીકરા એ રાક્ષાએ એની યારે લગ્ન કરી લીધા, પરાણે, અને એને લઈને આમ ભાગ્યો. હવે તમે કાંઈક કરો. અરે બાપ રે, તમારો બાપ ઈ રાક્ષા નથી, એલિયન છે, એલિયન. અને એને બલુંગ નો કહેવાય, શીપ કહેવાય, શીપ. એ આવવાનો તોય તો મને ખબર હતી, પણ લગ્ન કરવા આવવાનો તો ઈ નથી ખબર. મારા બેટાને ધંધે લગાડ્યા. એ કી બાજુ ગયો ઈ? સાહેબ એ તો આમ જ જાય, પણ એલિયન એટલે એ કયું પ્રાણી સાહેબ? એટલે આ પ્રાણી નો કહેવાય ને, એ બીજી દુનિયાના માણસ છે. બીજી દુનિયા ગ્રહ હોય ને જાજા, એમાંથી એક ગ્રહમાંથી આવ્યું હોય છે. એ બધું જવા ગયો. એ કે બાજુ ગયો એને પકડવો પડશે, નકર એ છોડીને આમ જો પૈણીને ગયો છે ને, એની શીપ બોલાવશે અને લઈને વ્યો જાય ને, એ પેલા આપણે એને પકડવો પડશે. સાચી વાત સાહેબ. જાન વગલે એ પેલા એને રોકી. હાલો કે બાજુ ગયો? આમ જ જો. હાલો. એ જવા દે મને, જવા દે. અરે બાપરે, આ હું ઉપર આવું બલૂમ જેવું આવ્યું. આ હું હોય છે? એ કોક તો બચાવો. હું શીપને ગોળી મારતો. બચાવો મને. એની શેપ બોલાવી લીધી. થોડાક સરપંચ મોડા પીડ્યા હોત ને, મારો દીકરો લઈને ભાગી જાત. એ છોડી, તારી આગળ શું કર્યું હોય ને? એ સાહેબ હું પાણી ભરતી હતી ને આ રાક્ષસ જેવું આવ્યું અને છે ને મને ઝાલીને પાડી દીધી. પેલા તો હાર પહેરાયો, પછી હેથો પૂર્યો અને મારી અરે ફેરા ફર્યા અને મને ઝાલીને લઈને આવી આવ્યો. અને તેમ ઘડીક નો આવ્યો ને તો બલૂમ જેવું આવ્યું ને એમાં મને બેહારીને લઈ જાત. મારા બેટાએ લગ્ન કરી લીધા હે? મારે પૂછવું પડશે આને, આ લગ્ન કર્યા શું કામ? એ તારી જાતના હું લેવા આવ્યો છો અહીંયા? લગ્ન કરવા? લગ્ન કરવા આવ્યો છે? લગ્ન કરવા? તારી માની અહીંયા છોડ્યું નથી? શું કેસ ખબર છે? મોટી ઉંમરનો થઈ ગયો, ત્યાં કોઈ છોડ્યું દેતું નથી, એટલે આ પૃથ્વીમાં લગ્ન કરવા આવ્યો. તારી માને એક તો અહીંયા અમારે વાંઢા ખૂટતા નથી અને તું અહીંયા ટપકી પડ્યો. એ જમાદાર, આને છે ને સાવા નથી દેવાનો. આપણા વૈજ્ઞાનિક આને કે દૂના ગોતતા હતા, હાથમાં આવી ગયો છે. આને છે ને લેબમાં લઈ લ્યો અને આના મગજમાં છે ને કમ્પ્યુટર ચડાવો. શું છે ને બધી ખબર પડી જાય છે. કયા ગ્રહમાંથી આવ્યો છે ને શું લેવા આવ્યો તો બધું ખબર પડી જાય છે. લઈ લ્યો. હે તમે જાઓ, તમ તાર જાઓ. હાલ તારી જઈશ ને, હાલ લે પાછું બોલાવ શીપ ને. હા હમણાં જવા દેવો તને. હાલ